ગુજરાતમાં કેટલીક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, ત્યાં હવે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કચ્છ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એના માધ્યમથી એમણે જણાવ્યું હતું કે જેટલી ભાજપને સીટો વધારે આવે છે અને જેટલી ભક્તિ દેખાડવામાં આવે છે તેટલું જ ભાજપ વધારે લોહી ચૂસે છે અને આવી જ શોષણકારી નીતિની વધુ એક નીતિ ભાજપે શરૂ કરી છે, જે છે સ્માર્ટ મીટરની નીતિ। હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે ઓબીસીના દાખલા માટે કે આવકના દાખલા માટે લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, તે જ રીતે લાઈનમાં હાલમાં પણ ઊભા રહેવું પડે છે। તો એમાં શા માટે કંઈ સ્માર્ટ લાવતા નથી? શા માટે સ્માર્ટ ભરતી લાવતા નથી? ભાજપને જ્યારે લોકોનું શોષણ કરવાનું હોય છે ત્યારે તેઓ સ્માર્ટ મીટર જેવી યોજના લાવે છે। ભાજપે કયા લોકોને ફાયદો પહોંચાડવા માટે આ યોજના શરૂ કરી છે? લોકો પર નવા મીટર થોપવામાં આવી રહ્યા છે। આ મીટર ખૂબ જ સ્પીડમાં ફરી રહ્યા છે। આ મીટરમાં પહેલા પ્રીપેડ રિચાર્જ કરવું પડે અને લાખો લોકોના રૂપિયા જો તમે એડવાન્સ લેવા જાઓ તો હજારો કરોડ રૂપિયા થાય છે। આ રૂપિયા કોણ વાપરશે અને કઈ રીતે વાપરશે? સૌથી પહેલા વડોદરામાં વિરોધ આ વાતનો શરૂ થયો હતો। આ મુદ્દે વધુ વાત કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે સ્માર્ટ મીટર મુદ્દે વડોદરા શહેરમાં સૌથી પહેલા લોકો રસ્તા પર આવ્યા, ત્યારબાદ સુરત, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા। હવે લોકો સમજી રહ્યા છે કે ભાજપ કઈ રીતે તેમને લૂંટી રહ્યું છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 300 યુનિટ પ્રતિ મહિનાની મફત વીજળી આપવાની વાત કરી હતી અને હાલની તારીખમાં દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપવામાં આવે છે। તેમ છતાં પણ આમ આદમી પાર્ટીની સરકારનું બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં મોંઘી વીજળી આપવામાં આવે છે, ત્યારબાદ કંપનીઓને ફાયદો આપવામાં આવે છે અને એમની પાસેથી ચંદા દો ધંધા લોની નીતિથી બધું ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટી સ્માર્ટ મીટર મુદ્દે મોટું કેમ્પેઇન ચલાવશે। ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમે સ્માર્ટ મીટર મુદ્દે એક મોટું કેમ્પેઇન ચલાવવાના છીએ। ગુજરાતના તમામ શહેરો અને તમામ નગરપાલિકાઓમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકો પાસેથી ફોર્મ ભરાવવામાં આવશે, સાઇન કેમ્પેઇન ચલાવવામાં આવશે અને લોકોને જણાવવામાં આવશે કે વીજળી ફ્રી મળી શકતી હોય તો આ લોકો વીજળીના નામે લોકોને કઈ રીતે લૂંટે છે। આ કેમ્પેઇનમાં અમારો ટાર્ગેટ છે કે અમે 50 લાખ ફોર્મ ભરીશું। આ કેમ્પેઇન 6 થી 8 મહિના સુધી ચાલશે। મને પૂરો વિશ્વાસ છે કે કચ્છની ધરતી સહિત સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે લોકો આમ આદમી પાર્ટીને આવકારશે। 4 જૂન પછી જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જે હવા દેશમાં બદલાઈ રહી છે તે અનુસાર ગુજરાતમાં પણ રાજનીતિની હવા બદલાશે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે ચાલી રહેલા વિવાદ મામલે સરકાર શું પગલાં લે છે અને આ સાથે જ હવે આમ આદમી પાર્ટી પણ આ માટે એક કેમ્પેઇન ચલાવવાની છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે શું નિર્ણય આવે છે। જેમ ભાજપની સીટો વધારો એટલે મોંઘવારી વધારે, ભાજપની સીટો વધારો તમે એની જેટલી ભક્તિ દેખાડો એટલું લોહી વધારે ચૂસે। એવી શોષણકારી નીતિથી ભાજપે હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે, સ્માર્ટ મીટર। સ્માર્ટ મીટરમાં જેમ એને સ્માર્ટ ભરતી નથી કરવી। હું જ્યારે ભણતો ત્યારે પણ ઓબીસીના દાખલા માટે, જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે લાઈનો લગાડવી પડતી। એ લાઈનો અત્યારે ચાલુ છે, પણ એને ભાજપને ચૂસવાના, લોહી ચૂસવાનું હોય, શોષણ કરવાનું હોય તો એ તમામ મીટરો લગાડશે। આ સ્માર્ટ મીટરમાં પહેલાં એડવાન્સ ચૂકવો અને સ્માર્ટ મીટરમાં કઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે। નવા નવા મીટરો થોપશે, મીટરો એટલી સ્પીડમાં ફરે છે, લોકો તમે વિચાર કરો કે પહેલાં પ્રીપેડ એકાઉન્ટ કરવું પડે એટલે આટલા લાખો જે કનેક્શન છે એનું તમે એડવાન્સ લેવા જાઓ બિલ તો 800,000 કરોડ રૂપિયા થતું હશે। તો એ કોણ વાપરશે, કઈ રીતે વાપરશે? અને લોકોની જ્યારે ફરિયાદો ઉઠી છે, પહેલી વખત વડોદરામાં લોકો રસ્તા ઉપર આવ્યા, જ્યાં સુરતમાં જ્યાં લગાડે છે ત્યાં રસ્તા ઉપર આવ્યા, સુરેન્દ્રનગર સહિત જામનગરમાં જ્યાં સ્માર્ટ મીટરો જાય છે અઠવાડિયામાં હવે લોકોને ખબર પડી છે કે ભાજપ કઈ રીતે લૂંટી રહ્યું છે। આમ આદમી પાર્ટી જ્યારે 300 યુનિટ વીજળી ફ્રીની વાત કરતી હતી, અમે અત્યારે પણ દિલ્હી અને પંજાબમાં આપી રહ્યા છીએ, છતાંય બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે। આ લોકો આટલી મોંઘી વીજળી આપે છે, ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવે છે।
કંપનીઓને ફાયદો કરાવવો, એમની પાસેથી પછી ચંદા લેવા અને ધંધા દો, એ નીતિથી આખી સિસ્ટમ ચાલે છે. ત્યારે આજે ગાંધીધામ સહિત અમારા જે પૂર્વ કચ્છના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ, સાઇન કેમ્પેન. તમામ શહેરમાં, તમામ નગરપાલિકાઓમાં આખું સ્માર્ટ મીટરને લઈને ફોર્મ ભરવામાં આવશે, સાઇન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે કે 300 યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે. અને અમારો ટાર્ગેટ છે કે 50 લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું. ભલે એ કેમ્પેન 6-8 મહિના ચાલશે. દરરોજ અથવા તો વીકમાં 4 દિવસ 2-2 કલાક કાર્યકર્તાઓ જશે. એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે કચ્છની ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે અને 4 જૂન પછી પવન જ્યારે ફરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ પવન ફરશે.